છોટાઉદેપુર જિલ્લાની બે દીકરીઓએ પાયલટ બનીને પરિવાર, સમાજ અને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું. છોટાઉદેપુરની શિફા ગ્રીસથી 2.5 વર્ષનો પાયલટનો કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરી. શિફાએ તાલીમ દરમિયાન 227 કલાક પ્લેન ઉડાવવાનો અનુભવ મેળવ્યો છે. તે છોટાઉદેપુર જિલ્લાની પ્રથમ મુસ્લિમ મહિલા પાયલટ બનવાની ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે. શિફાએ છોટાઉદેપુરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ દુબઈમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શરૂઆતમાં તેનું સપનું ડોક્ટર બનવાનું હતું. તેણે નીટની પરીક્ષા પણ આપી હતી. જોકે એક રાત્રે આવેલા સ્વપ્ન બાદ શિફાએ પાયલટ બનવાનો નિર્ધાર કર્યો. પરિવારજનોએ પણ દીકરીના નિર્ણયને સંપૂર્ણ સહયોગ આપ્યો. પાયલટ બનવા માટે શિફાએ યુરોપના ગ્રીસ દેશની પસંદગી કરી. અહીં હેલિનેક સિવિલ એવિએશન ઓથોરિટી અંતર્ગત ATPLA પાયલટ ટ્રેનિંગ પૂર્ણ કરી. ગ્રીસથી તાલીમ પૂર્ણ કર્યા બાદ શિફા જ્યારે પોતાના વતન પરત ફરી ત્યારે પરિવારજનોએ તેનું કેક કટિંગ કરી સ્વાગત કર્યું. શિફાના પિતા શબ્બીર મફત છોટાઉદેપુર તાલુકાના ચિનરવાડ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જ્યારે માતા ગૃહિણી છે. હવે તેનું આગામી લક્ષ્ય એરબસ ઉડાવવાનું છે અને દેશ સેવા કરવાનું છે. તો બીજી તરફ વાણ તાલુકાના કેલદરા ગામની શીતલ રાઠવાએ પણ પાયલટ બની રાઠવા સમાજ અને છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ વધાર્યું. कि फैमिली में या फ्रेंड्स में भी कोई और है नहीं जो पायलट है, तो जो भी था खुद ही से रिसर्च किया है तो पता चला कि यूरोप अच्छी जगह है ट्रेनिंग करने के लिए. इंडिया से भी, दुबई से भी और यूरोपियन पीपल भी सारे वहीं पे ट्रेनिंग करते हैं. तो वहाँ से फिर डिसाइड किया कि चलो ग्रीस चलते हैं, वहाँ जाके ट्रेनिंग करते हैं. तो मैं चली गई फिर ग्रीस. मैंने वहाँ पे अपनी जर्नी शुरू की. जो पहले होता है कि आप थियरी पढ़ोगे, फिर आप ट्रेनिंग करोगे और बीच में आप अपनी एग्जाम्स पास करोगे. तो ये करने के साथ साथ ही मुझे मेरे फादर ने इंस्पायर किया था कि सिर्फ पायलट इज नॉट इनफ, आपके पास एक डिग्री भी होनी चाहिए. तो सेम टाइम पे मैंने बैचलर ऑफ कंप्यूटर एप्लीकेशंस ऑनलाइन थ्रू इंडिया की यूनिवर्सिटी से कंप्लीट किया है. और उसके बाद फिर करंटली मैं पायलट हूँ. मेरे पास मेरा बैचलर्स है और मैंने MBA एविएशन मैनेजमेंट में भी एडमिशन लिया हुआ है. तो मेरे लिए बहुत बड़ी बात है कि इतनी छोटी, इतनी ट्राइबल जगह से कोई लड़की इतना आगे जा सकती है. मेरी बहन मेरी पायलट बन गई है और वो मतलब सब लोग के लिए इंस्पिरेशन है, मेरे लिए भी है. और मतलब मुझे उससे देख के इतना प्राउड फील होता है, इतना प्राउड फील होता है, मुझे लगता है मैं फट जाऊंगी, मुझे इतना प्राउड फील होता है. मतलब मुझे उसको देख के इतनी खुशी होती है. और लाइक सपना मेरा था, मतलब मैं छोटी थी तो मैं कहती थी मैं पायलट बनूंगी, पर बन गई मेरी बहन. पर उसने ऐसा नहीं कहा कि मुझे बनी, मुझे पीछे छोड़ दिया. जिस दिन उसे उसकी स्ट्राइप्स मिली ना, उस दिन उसने पहनवाई भी मेरे पास 3 स्ट्राइप्स. कि सपना तो उसका था, किया मैंने है. तो मेरे सपने को मेरे ही सामने उसने रियलिटी करके मुझे दिखाया. तो मुझे ગ્રીસથી યુરોપથી પાયલટ બનીને ઘરે આવી છે તો એ અમારા સૌના માટે, પૂરી ફેમિલી માટે ગર્વની વાત છે. શરૂઆતમાં જ્યારે એણે પાયલોટ બનવાની વાત કરી તો એ એનો મેઇન ગોલ કે મેઇન ઓબ્જેક્ટિવ નહોતો. એ એકચ્યુઅલી ડૉક્ટર માટે પ્રિપેરેશન કરી રહી હતી અને નીટ માટે પણ એણે એપિયર કર્યું હતું. એની હાઉ એણે એક વખત અમારી સામે આ પ્રપોઝલ મૂક્યું હતું કે મારે પાયલટ બનવું છે. તો કોઈ પણ જાતના એના વગર, અને એ દીકરી છે કે જે છે, મેં એને દીકરાની જેમ જ જોઈ છે કાયમ માટે. તો મેં એને હા પાડી હતી કે તારે જ્યાં જે પરસ્યુ કરવું હોય તો એના માટે અમે તૈયાર છે.